ન્યા લગી હું એકલી તો નહીં પહોંચું, પણ તમારો સાથ સપોર્ટ હશે ને તો આપણે ન્યા લગી પહોંચી જાઉં. એટલે આ વિડીયોને દબાવીને શેર કરજો. સાચા જ છીએ. ખીજાવાનું બંધ કરી દે. જો બોલે જો ખીજાય, જો ફેર જો ખીજાય. હું ખીજાતી નથી, તમે કારણ એમને ખીજાતી નથી. વધારો છો. આજ તો પપ્પા સપનામાં આવ્યા હતા. મને કે તારી માં બહુ ભક્તિવાન થઈ ગઈ કે તારી માને કહેજે કે ખાનની કઈ ઉપાધિ ન કરે. હવે જીવવું કેટલું વાત કેટલી, ભલે ને 120 થઈ જાય કે. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારા બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. તો અત્યારે ટાઈમ થઈ ગયો છે 10:45 સવારના દીવાબત્તી પૂજા થઈ ગયા, મસ્ત એવો ચા નાસ્તો થઈ ગયો છે. અને તો સવારમાં જ લાઇટ રાણી વયા ગયા હતા, બસ થોડીક વાર થઈ લાઇટ આવી. અને તો હવે હું ઘરના વાસી કામ ઉપાડું, કેમ કે લાઇટ ન હોય ને એટલે છે ને ઘરના કામ કંઈ ઉકલે નહીં. અને અમારે મહિને એક વખત તો લાઇટનો કાપ આવે, પણ આજે તો ગઈ ને એવી 10 મિનિટમાં જ લાઇટ આવી ગઈ હતી. એટલે આજે અમારે કાપ નથી, પણ દુકાને અમારે છે ને લાઇટ નથી. ત્યાં 3 વાગે લાઇટ આવશે. એ એરિયામાં કાપ છે, આ એરિયામાં કાપ નથી. પછી તો મારા જીવમાં જીવ આવ્યો. નહીંતર મેં કીધું આજે 3-3:30 વાગ્યા લગી કરશું હું, કેમ કે વરસાદે આવતો નથી, ગરમીનો ઉકળાટ બફારો એવો થાય છે, એટલે લાઇટ વગર તો રહેવાય નહીં. એટલે લાઇટને હિસાબે છે ને આજે થોડુંક ઘરના કામમાં મોડું થઈ ગયું ને આમે આજે રવિવાર છે એટલે કંઈ ટેન્શન હોય નહીં. તો આવું બધું હતું. અને જો ચારે બાજુ કપડાં રખડે છે. આ કાલના ધોયેલા કપડાં છે, 2 દિવસે સુકાય. બાકી અહીંયા કપડાનો ઢગલો પડ્યો છે જે ધોવાનો. ધારાબેન જો નાઈને મસ્ત એવા તૈયાર થઈને બેસી ગયા છે ડ્રોઈંગ લઈને. બેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. થઈ ગયું. તો ધારા જો 2 દિવસથી આમાં હેરાન થતી હતી. આમ નીચે રાખ તો દેખાય ને કે તે હું દોર્યું. અરે પાટી ઉપર રાખી દે, એમ નહીં. આ કોણ છે? ઓહો, તો દુલ્હી સીધ જાય છે મંડપની નીચે. એની શાદી છે હોય તો દુલ્હો ક્યાં? જૈન લઈને આવે. જાન જૈન નહીં. અને સાહેબ બેહી ગયા છે અત્યારમાં મનોરથનું કાર્ડ લઈને. સાહેબ જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજની તારીખ છે કે કાલની છે? આજની જ છે. તું તારે આજે નહીં હોય તો હું તને હોટલમાં જમાડી દઈશ. નહીં, મારે ન જવું હોટલમાં. તમને જમણવાર ગમે, મને નહીં. તમે રાહ જોઈને બેઠા હોય. આ આવી છે કંકોત્રી કાર્ડ, જી કયો એ બરાબર ને. તો જવાનું છે રણછોડરાયજીના મંદિરે મનોરથની પ્રસાદી લેવા. કા સાહેબ ઘડિયાળ હમું જોઈને બેઠા છે. ના એવું નથી કે ક્યારે 12 વાગે ને ક્યારે જાય, કેમ કે તમને ગમે ને જમણવાર સાહેબ એટલે. એમ હાવ એટલું બધું ન ગમતું હોય, કારણ કે ન્યા બેહી ન જવાય સવારના 7 વાગ્યાનું. તમારું તો ભલું પૂછે. આમ તો ગયા વખત તો સાહેબ તમે નવરાશો, થોડીક મદદ થઈ જાય. 2 ભગવાનના નામ લેવાય, હાવ તૈયાર થાળી જમવા ન જવાય એવું ન હોય. હા, થોડુંક કામ કરવા લગાય. આ તો પ્રસાદિયા ભગત છે નહીં. ક્યાં હાલતું નથી? ટીવી બંધ હોય ને હાલે રિમોટ. હું ટીવીમાં નથી કરતો. તઈએ અરે તમારી અવાજ ધીમો નથી થતો. એટલે હજી એવું દુનિયામાં કે રિમોટ બન્યું નથી કે અમારો અવાજ ધીમો ફૂલ કરી દેવો. હું વૈજ્ઞાનિકને એક જ કહું કે કાંઈ શોધ કરવાની જરૂર નથી. એક ઘરવાળીનો રિમોટ મળી જાય ને પછી શું કરવું? તો અવાજ ધીમો ગીરીક થઈ જાય. તો ધીમો તો છે, આનાથી વધારે ધીમો કેટલો કરવો? હવે તો આમ મૂંગી થઈ જાવ તો થાય. કાંઈ ખીજાઈ ગઈ હોય તો હાવ અવાજ જ બંધ કરી દેવાનો. એ આપણા લખણે ખીજાઈ ગયા હોય, આપણે થોડીક શાંતિ રાખીએ તો ખીજાય. જોયું ને? આને બધી લેડીઝનો કે મારો એકનો જ બંધ કરવો? તારે એકનો જ કરવું. હું એક વાત કહું, તમે મમ્મીનો બધી બાઈઓનો અવાજ બંધ કરી દેવો ને તો બધાયનું ઘર સૂનું થઈ જાય. વાહ, પછી તમે કહો ને તો મમ્મી કઈ બોલશે નહીં. હા, નહીં બોલે. પછી તમને ખાવું હોય તો મારી પાસે રિમોટ છે, હું તો જરીક અવાજ વધારી દઈ. તોય મમ્મી ધીમો કરી નાખો તો હું હટાડી દઉં તો
બીજું રિમોટ લઈ લે. તો બીજો રિમોટ તો નાખું તો હાલો હવે અમારે આની ઉપર જ ચર્ચા થાય અને લપ થાય. મારા લપમાં નથી પડવું. તો તમારે બધાને શું કહેવાનું છે કેજો સાહેબને આપણો અવાજ ધીમો ફૂલ થાય ને એવું રિમોટનું સંશોધન કરવું છે. એટલે તમે છે ને આ વિડીયોને એટલો શેર કરજો કે આ વૈજ્ઞાનિક લગી પહોંચી જાય. એટલે સાહેબને જે દુઃખ તકલીફ છે ને એનું નિવારણ થઈ જાય. કારણ કે હવે એ રિમોટ એને બનાવવું છે. હવે વૈજ્ઞાનિક સિવાય તો કોઈ બનાવી ન શકે. એટલે એના માટે થઈને તો આપણે કંઈક કરવું પડશે ને. એટલે ન્યા લગી હું એકલી તો નહીં પહોંચું, પણ તમારો સાથ સપોર્ટ હશે ને તો આપણે ન્યા લગી પહોંચી જાઉં. એટલે આ વિડીયોને દબાવીને શેર કરજો અને આ વાત ઉપર તમે મસ્ત એવો કમેન્ટ કરજો. તમારે શું કહેવાનું છે એનું કારણ તને સમજાવું. આ જે ઘરવાળા ખોટું બોલીને શું કામ જાય ખબર? પછી આ ઘરવાળી આવે પૂછે ક્યાં ગયા તા, ખોટું બોલે શું કામ? પછી કે હરિશ્ચંદ્ર તારામતી નથી. હરિશ્ચંદ્ર તારામતી શું કામે બન્યો કે કોઈ દી ખોટું શું કામ ન બોલતો? એની ઘરવાળી કોઈ દી બોલતી નહીં એના સામે. એનો ઘરવાળો અત્યારે કળિયુગ છે, અત્યારે બોલવું પડે. ત્યારે છે ને હરિશ્ચંદ્ર મહારાજ એ છે ને સાચા હતા, સત્યવાદી હતા. એટલે સામે એની પત્ની એવી હતી. પણ અત્યારના નથી ઘરવાળા એવા. એને એમ ન થાય કે મારી ઘરવાળી ખીજા છે, એ સાચે સાચું કહી દેતા. પણ ઈ સાચા હતા એટલે તમારે તો ખોટું જ બોલવું ઉઠીને. એની અહીંયા કઈ ફરવા ગયા ખોટું બોલવાનું ન થતું હોય. અમે ફરવા નહીં. એ નીતિ નિયમ ધર્મમાં ને સાચામાં માનતા હતા. તમારા જેવા હાથે પગે ખોટા નહોતા. એટલે એને એવી જ ઘરવાળી મળી. તમે સાચા છો ને એટલે અમે સાચા જ છીએ. ખીજાવાનું બંધ કરી દે. જો બોલે જો ખીજાય, જો ફેર જો ખીજાય. હું ખીજાતી નથી. તમે કારણ વધારો છો. ખીજાતી નથી. મારે લપ નથી કરવી તમારી આરે. અત્યારમાં મારી પાસે ઘણું બધું કામ પડ્યું. તમે નવરા છો. તમે બેઠા બેઠા વિચાર કર્યા કરો. એની ઘરવાળી ખીજાતી નહીં એટલે કોઈ દી ખોટું ન બોલતો. ખીજાતી હતી. હવે શું કરવું? ખોટું બોલવું પડે એટલે તો. હા તો ખોટું ન બોલાય એટલે નો ખીજાય. બરાબર ને? જો કોઈ વાત હાલતી હતી ને ક્યાં પહોંચી ગઈ પાછા મને એમ કે તું ખીજાય નહીં તો શું કરું? આરતી લઈ ઉતારું તમારી? જો ખીજાય ને જો આજે ને આઈથે કરીને આપણે બોલાવે. નો બોલવું હોય ને તોય તો આવું બધું છે. તમારે બધાને શું કહેવાનું છે કે જો તો અમારા દિવસની શરૂઆત કઈ કવિ થઈ છે. મૈડા થોડીક વાર રહીને પેલા ઘરના કામ કરી લો. આની અરે લપ કરવામાં છે ને મારે હું બોલવું ને એ ભૂલાઈ જાય. કંઈક તો મગજ કામ કરતો બંધ થઈ જાય. તો સારું હાલો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો ને મસ્ત એવો કમેન્ટ કરીને જાજો કે રિમોટ બન્યો કે નહીં. જો બોલ્યા. હાલો ફ્રેન્ડ, તો મારે સવારના બધા વાસી કામ થઈ ગયા છે ને આજ તો જો સારી એવી વરાપ નીકળી છે. તડકો કેવો સરસ નીકળ્યો છે. અને અમારા ધારાબેન જો ક્લેન રમકડા લઈને બેસી ગયા છે રમવા. બેન લેસન નથી તારે? ટ્યુશનનું સ્કૂલનું બે થઈ ગયું? ઓ એટલે ટેન્શન ફ્રી એમ ને? તો હાલો અમારા ધારાબેન તો જો રમકડા લઈને બેસી ગયા રમવા. ઓહો બટેટાનું શાક વઘાર્યું. હાલો તો તમે બધા આવી જાજો બટેટાનું શાક ને પૂરી ખાવા. બાકી ગોયણા વારે છે ને પૂરી તરાય છે ને શાક તૈયાર થઈ ગયું ને કા. તો અમારે ધારાબેનને જ વહેલી રસોઈ માંડી દીધી કા. મારે ઉપાધિ નહીં. તો હાલો ધારાબેનને તો હવે રસોઈ કરવા દઈએ અને હું થોડીક વાર રહીને તૈયાર થઈશ. ધારા તો તૈયાર થઈ ગઈ છે. તો થોડીક વાર રહીને પછી તૈયાર થાવ ને પછી જઈએ મનોરથમાં. આજના દિવસે બાદ એમાં મોઢું દેખાણું હો ભાઈ. કઈ નહીં બા રોજ આઈને જાય હવે. હો તમે દુકાને હોય પછી ન્યા આવે. આજ તો પપ્પા સપનામાં આવ્યા હતા. મને કે તારી માં બહુ ભક્તિવાન થઈ ગઈ કે હું જીવતો હતો તો એ મારું જ લોહી પીધું કે. પેલા જય શ્રી કૃષ્ણ જય માતાજી. એ તેડવા આવ્યા કે હાલો ને મનોરથ ની તૈયારી થઈ ગઈ કા કોઈ દેખાડા ની. મેં કીધું અમે પ્રસાદિયા ભગત છે થારી પડે ને ત્યારે જ અમે આવીએ. બા તો હવારના ન્યા હતા. એ કે લાઈ જરા કાંટો મારી આવું. તારી માને કહેજે કે ખાન ની કઈ ઉપાધિ ન કરે. હવે જીવવું કેટલું ને વાત કેટલી. ભલે ને 120 થઈ જાય કે ખાંડ ના ભાવ 80 રૂપિયા થઈ ગયા. પછી પપ્પાએ એ જ કીધું મને સપનામાં. તમને જ કીધું? તો તમને કીધું હશે ને કે હવે ચા બંધ કરી દેજો એમ. ના તો તમે ચા નહીં પીવું ને તો આપણે હાઈતમ નું મિષ્ટાન નથી કરવાનું. નથી કરવું કઈ. સાચું ને બા? જો તમે કીધું ને કે મારે મહેસૂબ કરાવવું કે ઓલું કરાવવું કે માંડવી પાક કરવો કે એટલે ગયા. ઘરમાં ઓલા લાડુ બનાવવાના. તો ગોળ નો ભાવ 75-80 રૂપિયા તો થઈ ગયા. 75 રૂપિયા 80 રૂપિયા ખાંડ ના. અત્યારે માગડી પૂછવા ગઈ હતી ને હું બેઠી હતી. હું કહું લાઈન દુકાન વાળા નણિયું કાઢ્યું તો 78 રૂપિયા ખાંડ ના. હવે લેવી કે નહીં? મેં હજુ અઠવાડિયા પહેલા 5 કિલો ખાંડ મગાવી તો 55 રૂપિયા હતા ને અત્યારે આ 78 રૂપિયા થઈ ગયા. હવે હું ખાવું ને હું ન ખાવું? આ મોંઘવારી તો ક્યાં પૂરી. હું તમને કહેતી હોય કે કટો લઈ લઈએ કટો લઈ લઈ લીધો હોત તો સાહેબ કેવું કામ આવત. આપણે કીડી ઉપાધિ હોય ને એ કીડીયું તો કાઢી લે ગારીને પી લે. 80 રૂપિયા હાલો
હાલો ગિરિરાજ ધરમ કી બોલ સંભળાણું ના હજી તો મનોરથ લોટી ઉત્સવ ને એ હમણાં થાય એમાં હું જાઉં છું. બા ખાલી કેવા જઈવા કે જઈ આવું કદ મનોરથ નું 3 જણાએ આમંત્રણ આપ્યું એટલે અમારે આવવું પડે. તમારા સત્સંગ મંડળની બાયુ તરફથી છે, તમારા દીકરાએ ફાળો લખાવ્યો એટલે છે, અને મંદિરેથી કંકોત્રી આવી તો જવું પડે ને. એટલે આમ 3 જણા છે, 3 વતી એક આવશું એટલે ઉપાધિ નહીં, બરાબર ને? તો હાલો હવે મારે તો ખાલી ડ્રેસ બદલાવાનો છે, નાથોડાવું. 3 વાગે બેન આવશે તો દીકરા. તૈયાર છે, આ ચાર કદે હું લઈ જાઉં. એ તૈયાર નો હચવાય બાન્યા ભીડમાં, તમને બેહવાય નહીં દે. આ બેહે ક્યાંય ટાટીઓ વાળી અમે હોય તોય ન હચવાતી. આટલા માણામાં ક્યાં વહી જાય તો ગોતવી અઘરી થઈ જાય. અમે હમણાં જ આવશું, હાલો ને થોડીક વાર મારે બસ ખાલી તૈયાર થાવ ને માથું વરાવું તા ગીતાબેન ને તૈયાર થઈ જાય પછી અમે બધા જઈએ. હો તો હારું હાલો, તમારે બધાને શું કહેવાનું છે કેજો ને. તમારા ગામમાં ખાંડના ને ગોળના શું ભાવ છે એ કેજો હો મને. અમારે તો ભડકે વરે છે, હવે જી થાય સાચું કે આમ તો ગુજરાતમાં ઓલામાં જ છે વધારે થઈ ગયા, એટલે બીજે સસ્તી છે ખાંડ તો આપણે ત્યાંથી મગાવી લઈએ. વધારે હે. આખા ભારત આપણે ઓલા મનીષા માસીને ફોન કરી લઈએ કડી કે તમારા ગામમાં ખાંડનો શું ભાવ છે. ખાંડનો ભાવ છે ને આખા વિશ્વમાં વધ્યા. શું કામ કે ખાંડ આપણા ભારતમાંથી જ જાય આખા વિશ્વમાં. હા, તો હવે શું કરશું? તો જે હોય સૌનું થાય આપણું થાય. હવનું થાય, હવનું થાય. ધરતીમાં હો હું તો પાછી વળે. એમાં શેરડીના ઓલામાંથી જ બને. શેરડી વાવી દીધી હોત તો હા, જો આપણે કારેલા વાવવાની જગ્યાએ શેરડી વાવવાની જરૂર હતી. હા. સાહેબ લઈ આવો શેરડીને બટકા, આ સોંપી દઈએ. ત્યાં છોપી દેવી હતી. હા, આપણે તો વાડી છે, હવે ક્યાં ઉપાધિ? 100 વીઘાનું ખેતર છે. હાલો સૌથી આજ રવિવાર છે, બપોર પછી જઈએ. આપણને શું જ ને તોય ઘર પૂરતી ખાંડ થઈ જાય. 1 મિનિટ, આ અમારે વાદરી હાટું બે મારવી, વાદરી વેચાતી નહીં. હું માર નાખું. સૌથી મોટો ઘાસ શું ખબર? વાસ. બસ ઓહ, સરસ કયો. હાલો હવે અમારે પછી ક્યાંક અત્યારે ઇમરજન્સી જવું પડશે શેરડી વાવવા. ઈ પેલા હું તૈયાર થઈ જાઉં ને પ્રસાદી લઈ આવું. પછાડીનું પછી મૂકશું હોય તડકે. પ્રસાદી રહી જાય ખબર. સારું હાલો હાલો ફ્રેન્ડ, તો હું તૈયાર થઈ ગઈ છું ને હવે આપણે જઈએ રણછોડરાય મંદિરે પ્રસાદી લેવા. સાહેબ તો પહોંચી ગયા છે. હાલો હવે ત્યાં જઈને મળીએ. હાલો બધાય પ્રસાદી લેવા. અરે બેન આવીને સીધા કલર લઈ લીધા, તમારે કઈ કામ નથી? આજ વેલું જમી લીધું તો ઘડીક વાર સુઈ જાવ ને. એટલે તારા જીવને શાંતિ ને મારે શાંતિ. જો હંચો લીધો આગળી છે ને કલર અડધા થઈ જાય. હો તાર લેસન નથી? હા છે ને ભૂલાઈ ગયું મને. અરે ફરે લેસન જ યાદ આવે. એ તો કાલ થઈ ગયું. આજ તો ટીવીમાં લાઈટ નથી તો અમારી ટીવી અત્યારે છે ને હાવ મૂંગી થઈ ગઈ છે, બોલતી નથી. સાહેબ ટેન્શનમાં આવી ગયા. કેમ બોલતી ને અમે નથી, તો ચાલતી નથી? મંદિરે પહોંચ્યા ત્યાં તો સાહેબ જમીને ઘરે આવવા નીકળી ગયા તા. બહુ ઉતાવળ રાખી. હાયલા રાખે. હાયલા રાખે કે તમે જ પેલી થાળી લીધી હતી? છેલ્લી થાળી સમજ મેં પડી લીધી. ને કેમ છેલ્લી? એમાં માઇકમાં બોલ્યા, મેં થાળી લીધી, ગુંદી ને ડેફલી નાખી. હા. માઇકમાં બોલ્યા કે જણ તો ઈ કે આવ્યા રાખે થોડા થોડા ઈ કે હા. હવે જણને થાળી ન દેતા ઈ કે બૈરાવ રાખો. બૈરાવને વારો લઈ લે ઈ કે. સારું છે ને તમે પેલા છેલ્લી થાળી મારી હતી. હા પછી પ્રસાદ લઈ લીધો. આપણે આમે જમવામાં તો બહુ ઉતાવળ રાખીએ જ છે. ઉતાવળ ને આપણે જોઈએ કેટલું વાત છે. હા આપણે તો પ્રસાદ જોઈએ, કણકી મળે તો કા, પણ જમણવાર હોવો જોઈએ. ત્યાં તો અંજુ તો ન હોય કે હા. સાહેબ તમને આ દઉં, સાહેબ આ દઉં. હા એ જો બહાર જમવા જાવ તો એ ખબર પડે. તો આવું બધું હતું તો સાહેબે તો વહેલી પ્રસાદી લઈ લીધી હતી. અને સાહેબ છે ને બને ત્યાં લગી બીજી વખત કઈ વસ્તુ લેવા ન જાય. જેટલું થાળીમાં આવે ને જેટલું જોતું હોય ને એટલું લઈ લે, બસ એટલું જ જમે. બંને ત્યાં લગી ન જાય. પછી ક્યારેક લેવા જવું પડે તો જાય, નહીતર છે ને ઈ માગે ઈ નહીં
અને કહીએ નહીં આપણે ધ્યાન રાખવાનું, થાળીમાં પીરસવાનું, જેટલું આવે ને એટલું જ જમે. એટલે રોજ બપોરે મારે સાહેબની થાળીનું ધ્યાન રાખવું પડે, એટલે હું જમવામાં બધાયની છેલ્લે હોય. મારે બહુ વાર લાગે જમવામાં, કેમ કે સાહેબ જમી લઈને પછી મારો વારો આવે જમવાનો. બાજુમાં પડ્યું હોય ને કોઈ વસ્તુ લઈ નહીં, આપણે એને દેવાનું, માગે નહીં. જેટલું થાળીમાં આવ્યું ને એટલું. કદાચ ઈવાનું ભૂલી ગઈ હોય ને તો એ કહે નહીં, જમી લીધા પછી કે આજે મને આ વસ્તુ તે નહોતી આપી. પણ એવા તો અમારા સાહેબના નિયમ છે. તો તમારે કોઈ એવા નિયમ છે કે નહીં મને કહેજો. મારા ઘરવાળાને તો નિયમ છે, એટલે મારે બહુ ધ્યાન રાખવું પડે. શું કરું તો સારું. અને આજે સપ્તાહની પૂર્ણાહુતિ છે, બપોર પછી પૂર્ણાહુતિ થઈ જાય. 8 દિવસ વૈયા ગયા, સપ્તાહ પૂરી થઈ ગઈ. ફરી પાછા કહેતા હતા ગયો હિંડોળાના દર્શનને થાય કા. તો સારું હાલો, હવે હું કપડાં બદલાવી લઉં, થોડીક વાર આરામ કરું, કેમ કે આજે મારી પાસે ટાઈમ છે ને. આજે 1:15 જ વાગ્યો છે. જો આજે વહેલા બપોરા થઈ ગયા, પછી પરબારું ખાધું છે એટલે થોડીક આળસ આવે છે, તો થોડોક આરામ કરી લો. ત્યાં અમારે હિંડોરા સજાવવાનો ટાઈમ થઈ જાય, પછી મસ્ત એવા હિંડોરા સજાવી અને તમને પણ કાનાજીના દર્શન કરાવીશ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. હેલો ફ્રેન્ડ, તો મેં સરસ એવા મારા કાનાજીના હિંડોરા સજાવીને તૈયાર કરી લીધા છે. અને આજે છે પવિત્ર એકાદશી, તો એકાદશીને ધ્યાને રાખીને મેં સરસ એવા પવિત્રાના હિંડોરા સજાવીને તૈયાર કર્યા છે. અને પછી મારા કાનાજીને હિંડોરામાં બિરાજમાન કરી દીધા છે. અને આ બાજુ તો એના અષ્ટસખા પણ જો આજુબાજુમાં બિરાજમાન થઈ ગયા છે. તો હાલો, તમે પણ બધા કાનાજીના દર્શન કરી લ્યો. અને આજ મને કમેન્ટમાં કહેજો કે આજનું આ હિંડોરાનું ડેકોરેશન તમને કેવું લાગ્યું. તો હાલો, હવે હું કાનાજીને ઝુલાવી લઉં અને કાનાના દર્શન પણ કરી લઉં. અને આજ કમેન્ટમાં રાધે રાધે લખવાનું ભૂલતા નહીં હો. ફ્રેન્ડ બધાય રૂંઢાની ચા પીવા. કેમ ચા બની? બસ ચા આવી ડાયાબિટીસ વિનાની. ડાયાબિટીસ વિનાની? આ ખાંડ મૂંગી તો એની ચા છે. ડાયાબિટીસ વાળા પીવે ને એવી એકદમ મોરીન કડક કા. ક્યારેક જ છે ને 2 દાણા ખાંડ વધી ગઈ હોય, નહીતર આપણી ચા મોરી જોઈ છે. હવે નહીં વધે, હવે મને વિશ્વાસ છે. ચા પેલા ચા પી લે. બસ રેવા દો. હાલો બધાય રોંઢાની ચા પીવા. રાધેશ્યામ. રાધેશ્યામ. તમે આજ બહુ ઉતાવળ રાખી. તો અત્યારે ટાઈમ થયો છે 5:30 વાગ્યાનો. અમે આંબાવાડીમાં આવ્યા હતા, થોડુંક કામ હતું ને તો. અને બહાર અમે બોર્ડ જોયો સેલનો, તો એ ચપ્પલનો સેલ આવ્યો છે અમારા ગામમાં. તો સાહેબને કીધું કે હાલો ને જરાક નજર ફેરવતા આવીએ. તો હું પહોંચું નહીં પહેલાં તો સાહેબ ને તારા બે જો અંદર એન્ટ્રી લઈ લીધી છે જો છે ને. તો હાલો હવે જોઈએ. એ મારા ધારાબેન તો પહેલાં પહોંચી ગયા. જો લેડીઝ, જેન્ટ્સ, ચિલ્ડ્રન વેર બધાયના છે. તો હાલો હું જોઈ લઉં. મારે ચપ્પલની ખરીદી કરવાની છે. સેલનું નામ પડે ને આપણે ન આવીએ એવું બને. તો જોઈએ કેવાક છે. મસ્ત ચપ્પલ તો છે જો. એ તો એવી રૂપારી છે ને, એને તો જેવા તેવા ગમશે નહીં. તો હાલો પહેલાં હવે જોઈ લઈએ, આટો માર લઈએ ને ચપ્પલની ખરીદી કરીએ. કે પહેલાં હું નિરાતે બધા ચપ્પલ જોઈ લો કા. તારા હાલો હાલ, આખા સેલમાં આટો મારશો. હાલો સેલમાં આટો મારી લીધો. એક કોઈ ચપ્પલ મગજમાં બેઠા રહીને ગઈ માં નહીં કા. હે તો હાલો હવે ઘરે જઈએ. કે લેવા બે જોઈ તો લેવા. એ કલર તો એ કીધું હોય એમ જ હોય ને, એમાં જોવાનું. આ 10 વાળા નો હોય ધરા નાના, પછી તો આ લેવા. તારે ત્યાં પરીક્ષા પૂરતા જ જોઈએ ને, બાકી તો કલર છે. ઓલા હે આ પછી રમવાનું ન હોય. હું અહીંથી જ ઓલા કલર લઈ. આજ રાખો ને, આજ રાખ. એ બધા ઈ જ છે, આ પાઈ જ એક જ છે. એ 10 વાળું છે. 10 કલર આવે, ઓલામાં 30 કલર આવે. આમાં વધારે આવે તો આ લે. ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો. અને આજે તો જમવામાં બહુ મોડું થઈ ગયું છે, કારણ કે સાહેબના નાનપણના મિત્ર આવ્યા હતા સાહેબને મળવા. તો અમે ને બેઠા તો 9:30 વાગી ગયા, ખબર ન પડી. અમે તો કીધું જમીન જાઓ પણ ન ગયા. એવું રસોઈ તૈયાર થઈ ગઈ હતી આપણે કા.
પણ એ કે ના જમવું નથી કે. તો જો મસ્ત એવી ખીચડી બનાવી છે. ખીચડી મારી ઠરી ગઈ છે. આ બાજુ છે મસ્ત એવું કંટોલાનું શાક. જો બપોરે જે વહેલું જમી લીધું હતું ને એની સજા ભગવાન અત્યારે દીધી કે અત્યારે મોડું જમજો, નહીતર અત્યારે નવરા થઈ ગયા હોય કા. અને ગરમા ગરમ રોટલી. તો હાલો હવે અમે બેસી જઈએ જમવા. એ પહેલા આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને એવો હતો અમારો આજનો વિડીયો. જો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.